દેસાઈ સાહેબ ને તેની બેની વચ્ચે જગ્યા છે એટલામાં બેસાય એવું છે. જો એક જગ્યા ત્યાં બેસી જાઓ. હા, આમનું કામ ઉત્તમભાઈ, રાજેશભાઈ, પેલું પણ એમનું કામ. હા, ના એમના જે દાદાના એક્ઝેક્ટ છે લીધેલા એના પરથી માપીને બરોબર કર્યું છે. દાદાના પગલાં માપીને જેની પાસે હતા એ માપ લઈને એક્ઝેક્ટ માપે બનાવેલું છે. એક્ઝેક્ટ જાણે એ જ આવ્યા છે, એનું એ જ લીધું છે. તે એની પાસે પ્રમાણે કરાવડાવ્યું. હા સાહેબ, અક્રમ વિજ્ઞાનની બલિયારી છે અને વિજ્ઞાની અને આ વિજ્ઞાની અને વિજ્ઞાનીઓના આપણા બધા દૂર રત્નો બધા. હા, અક્રમ વિજ્ઞાની રત્નો ના બધા સાહેબ. હા, અને બધા જ આપણે. જય સચ્ચિદાનંદ. મધુરીબેન ક્યાં બેઠા? હા સર, બેસ બેસ. સચ્ચિદાનંદ મૂકવું તો શું પદ ચાલતું હતું? પૂરું થઈ ગયું? પતી ગયું ને? કઈ ગયા આપણા હરીશભાઈ? 10:30 વાગ્યા, 2 કલાક ચલાવી ગયા. 2 નહીં, 2.5 કલાક. 12:15 ચાલશે કે નહીં ચાલે? સાહેબ ચાલે ને? પછી બસ જોઈએ, પછી ઘડિયાળ જે કહે તે પ્રમાણે કરીશું આપણે. વ્યવસ્થિતનું ઘડિયાળ તો છે જ છેવટે. એવું છે? હા હા. જય સચ્ચિદાનંદ. શું છે કહો? શું લાયા તમે? તમારું તો બહુ મુશ્કેલી હોય છે. દાદા સાહેબ કે છે આલોચના કર્યા પહેલાની પોલને અમે પોલ કહેતા જ નથી, આલોચના પછીની પોલને અમે પોલ કહીએ છીએ. એટલે આ સમજણ પડી નહીં. પોલ શું છે? આ પોલનો જમાનો છે. પોલ મારવાનો. પોલ તો સ્કૂલમાંથી પોલ મરાય, ક્લાસમાંથી નહીં. મારેલી? હે, શું વાત કરે? એ પોલ શું છે સાહેબ? હે, પોલ મારવી એવું કે છે ને? એટલે શું? કોને? હે, હે, પોલ મારવી. એની વાત થઈ યાર. આલોચના કર્યા પહેલાની પોલને અમે પોલ કહેતા જ નથી, આલોચના પછીની પોલને અમે પોલ કહીએ છીએ. વાત બરોબર છે? હા, બધા શું કે છે? ચંદનબેન શું કે? હે, બરાબર છે. તો આગળ ચાલીએ. આત્મા પ્રાપ્ત થયાની નિશાની શું? તો કે નિરંતર જાગૃતિ. હવે અવાજ આવ્યો? બરોબર છે. આત્મા પ્રાપ્ત થયાની નિશાની શું? તો કે નિરંતર જાગૃતિ. નિરંતર જાગૃતિ.
એ તો બરોબર છે, આપણે બધા જાણીએ છીએ મહાત્માઓ. પછી મન સારું બોલે તો ગુણાકાર કરશે અને અવરું બોલે તો ભાગાકાર કરવો. હા, મન સારું બોલે તો ગુણાકાર કરવો અને અવરું બોલે તો ભાગાકાર કરવો. એ તો આપણે દાદા ભગવાને કહ્યું છે ને, પ્રકૃતિને પ્રકૃતિએ ભાગવી, એ વાત છે. આ 9 કલમોમાં સમજાયું છે ને દાદાએ, કે નથી સમજાયું? બહુ વિગતથી એ છે આ વાત, બીજું કશું નહીં છે. બે દ્વંદ્વમાંથી છૂટવા માટેની વાત છે. એટલે કહે છે કે ના બોલવાના ડબલ ગુનામાં ના પડાય એવું બોલાય તો એનો ગુણાકાર કરવો, અને બોલવાના સિંગલ ગુનામાં પડાય એવું બોલાય તો એનો ભાગાકાર કરવો, એવું કહે છે. બરોબર સાહેબ? આ કહે છે. આગળ જઈએ. ચાલશે? હે લે આવો સારું. ફોડ શું? ફોડ શું? પણ હે કયું? ના બોલવાનું, ડબલ ગુનામાં ના પડવું, ત્યાં આગળ ગુણાકાર કરવો, અને બોલવાના સિંગલ ગુનામાં પડવાનું થાય ત્યાં ભાગાકાર કરવો. એટલે વાણીમાં તમને બહુ સારું પડશે આ, કે નહીં પડે? વાણીના વાણીના લેવલે આપણને સારું પડશે આ. સોનલભાઈ સમજાય કે નહીં? ચાલશે? બિહારી આનંદજી, જયમેશાનજી શું કહે છે? એટલે કહે છે કે મન સારું બોલે તો ગુણાકાર કરવો અને અવરું બોલે તો ભાગાકાર કરવો. એટલે મન ને વાણીનું જોડા પણ છે ને, સંલગ્ન પણ છે, એટલે એવું છે. એટલે મનની સૂક્ષ્મતા થોડી કહી, પણ આ પેલી બોલવામાં કહી દાદાએ, વાણીમાં લેવલે કહી. આત્મા જોતો નથી, પ્રજ્ઞા જુએ છે. પ્રજ્ઞા જુએ એ આત્મા ખાતે ગયું. પ્રજ્ઞા જુએ છે એ અતિન્દ્રિય ગમ્ય છે. ના સમજાયું? આત્માને કંઈ જોવાનો સ્વભાવ નથી, એ તો સ્વભાવથી જ છે. એ તો સ્વભાવ ક્રિયા છે એની. એ તો શરીર જોડે છે ત્યાં સુધી શું કરે? શરીર છે ત્યાં સુધી જોવું તો પડશે કે નહીં, કે આ શરીર છે ને આ વ્યવહાર છે ને રિલેટિવ છે ને હું છું, રિયલ છું, એવું ના જોવું? હા, એટલે જ જાગૃતિ રહે ને, તો નહીં તો ક્યાંથી રહે? એટલે પ્રજ્ઞા એને મોક્ષની દૂતી કહી. દૂતી મોક્ષે લઈ જનારી. અને મોક્ષ તમે છેલ્લે થયું એટલે પછી છૂટી પડી જાય. તમને ખબર ના પડે કે ક્યારે એને વિદાય લીધી. એવું મોક્ષની દૂતી કહ્યું, લઈ જનારી પ્રજ્ઞાને. વચમાં એજન્સી જોઈએ સાહેબ, અને એજન્સી તો બહુ ચોખ્ખી હોવી જોઈએ. ચોખ્ખી હોવી જોઈએ. એક જ પક્ષની હોવી જોઈએ. એક પક્ષમાં બે પક્ષ હોય જ નહીં. બે પક્ષવાળા જોડે રહે ખરી, પણ પોતાનો પક્ષ ના છોડે. એવું સાહેબ? શું કહ્યું? હા, હે એ આદર્શ વ્યવહારવાળી. આદર્શ વ્યવહાર.
આદર્શ વ્યવહાર એવો હોય કે પોતાનો મત છોડ્યા વગર આ મતવાળી દુનિયાઓમાં રહ્યા કરે, પણ એ મતવાલો ના થાય. આદર્શ પોતાનો એક સિદ્ધાંત પકડાયો અને સિદ્ધાંત પતી ગયો. પછી એ સિદ્ધાંત ક્યારેય પણ કોઈ પણ શ્વાસે કરીને પણ એમાં અસિદ્ધાંતપણાનો શ્વાસ ઘૂંટાય એવું બને જ નહીં. એવું સીધી વાત છે. અને એ બધે બને જ છે મહાત્માઓને. આપણે એટલું બધું ધ્યાન ક્યાં કરવાની જરૂર છે? એ તો અમથા છે મહાત્માઓ, અમથા આનંદમાં આપણે બેઠા છે, આ મજા લે છે અમથા, નહીં? સર સાહેબ, લો સાહેબ, પતી ગયું. બીજું કંઈક વાત કરવી હોય તો કરો. તમે હા હા આપણી અંતર આ શરીરની રચના છે, નર્વસ સિસ્ટમ જેને કહે છે. દિનકરભાઈ ક્યાં બેસાડ્યા છે? એમને સંભળાશે નહીં બિચારા. છેક ત્યાં બેઠા છો? ચાલશે? બરોબર છે? ચાલશે ને? ચાલે? અચ્છા. એટલે એ નર્વસ સિસ્ટમ એને ચેતસ શક્તિ કહે છે. એટલે ચેતનાનો ભાગ આપણો મૂળ જે છે એ ચેતનાનો ભાગ પૂતગલ સાથેનો છે. એ પૂતગલને સાથે હોવાને કારણે એ પૂતગલમાં પણ જ્ઞાન હોય કે ના હોય, ગમે તે હોય, જ્ઞાન ના હોય ત્યારે એને જ પોતાનું હું પણ પોષતું એવું એ જ્ઞાન રસપણું બને છે. એ ચેતસ શક્તિ છે આખી. ખોરાક જાય છે અંદર, જળ જાય છે, એ પૂરણ થાય છે. એ બધું જ પૂરણ અંદર એના વિભાગીકરણ બધી રીતે થઈને બહુ સૂક્ષ્મ અને સૂક્ષ્મ રીતે વિભાજિત થાય છે. એનો સ્થૂળ ભાગ જ બધો આખો બહાર કચરો નીકળી જાય છે, બાકીનો બધો ભાગ શરીરમાં કામના લાગી જાય છે. તે પ્રાણથી માંડીને, અન્નથી માંડીને, પાણીથી માંડીને, જળથી માંડીને આ ત્રણેય એવું કામ કરે છે. પ્રાણની રીતે કામ કરે છે, જે આખા શરીર તંત્રમાં બધું ઘણી રીતે સહાયકારી છે. આપણે બધા જાણીએ છીએ. આમ તો એના બહુ ભાગો પડી જાય છે, પણ મુખ્ય 5 તો આપણે બધા જાણીએ જ છીએ. 5 અન્નનું તો બધા જાણીએ, અને પાણીનું, જલનું પણ જાણીએ છીએ. અન્નનો આખો સંબંધ મન જોડે છે. એટલે મન જે અણુ ને પરમાણુ વચ્ચેનું બનેલું એવું મન, એ આજે વિજ્ઞાનીઓના ગ્રાસમાં ન આવી શકે, મેડિસિનના ગ્રાસમાં પણ ન આવી શકે. આવે મન નહીં આવી શકે. પણ એ જે આજે મનના ભાગને અને મનની બધી
ચિકિત્સાઓમાં આજે મેડિકલ સાયન્સ કે બધું છે એ બધો બહુ બાહ્ય ભાગ છે, બધો પેરીફરલ કહેવાય એને, બહુ બાહ્ય ભાગ. અસલ મન નથી, એ મૂળ મન એવું છે. એટલે મૂળ મન તો સૂક્ષ્મ છે. અને ચાર્જ મનની વાત તો ઓર નહીં, આ તો ડિસ્ચાર્જ મનની વાત કરી. ચાર્જ મન તો એ સૂક્ષ્માથી સૂક્ષ્મ તો ન કહેવાય, પરંતુ એની નજીકનું છે. સૂક્ષ્માથી સૂક્ષ્મ તો ચેતન એટલું જ કહેવાય, પરંતુ ચાર્જ મન એની બહુ જ નજીકનું છે. તેને જ પોતાનું અસ્તિત્વનું હોવાપણાનો ભાગ કયો કે હું પણ ચાર્જ મન. હું છું, કોઈને હું છું રહેવા પડાય, એને હુંકાર કરવો નથી પડતો, એ રહ્યા જ કરે છે. એવું નથી આપણે બધા જાણતા? બચ્ચું નાનું જન્મે છે, જન્મતી વખતે પણ એના હુંકાર સાથે જન્મે છે. એનો હુંકાર વ્યક્ત થવા માટે ડૉક્ટરે તરત જ ઉપાય કરી જ નાખવો પડે, જટ લઈને, એટલે પછી પાછો વ્યક્ત થઈ જાય છે. બાકી છે તો ખરો જ સુષુપ્ત. ઉત્તમ શાહ સુષુપ્ત તો ખરો જ, પણ એને જટ લઈને રડાવે નહીં તો તકલીફ થઈ જાય. આવું છે. એટલે હુંકાર એ મનનો ભાગ છે આખું. એટલે અન્ન જે પૂરણ થાય છે, આપણો ખોરાક, અને ખોરાકનું પૂરણ થઈને એનું વિભાગીકરણ થાય છે અંદર જઈને, ડાયજેશન થઈને બધું જ, એનો સૂક્ષ્મ ને એ બધો પાક ઝીણો જે નિકાલ થવા માટેનો નથી પણ શરીરના પોષણ માટેના કામનો છે, તે આખો છૂટો પડી અને પ્રવાહમાં ચાલ્યો જાય છે, બ્લડના પ્રવાહમાં. હવે બ્લડ સિમ્પલ બ્લડ છે, આપણે ડૉક્ટરો કહે છે એવું નથી, એવું બધું છે. અને એના પ્રવાહોમાંથી આખી અંદર તંત્ર રચના એટલી બધી સૂક્ષ્મ છે, એટલી કોમ્પ્લેક્સ છે. ચેતસ શક્તિ જે ડિસ્ચાર્જ ભાવે છે છતાં પણ આટલી કોમ્પ્લેક્સ છે સાહેબ. એના પર આજે સારા બુદ્ધિ તત્વથી પણ વાતો થતી, એને પ્રજ્ઞ ભાષામાં લઈ જાય છે. નહીં, પ્રાજ્ઞ ચેતના આવું પણ કહે છે બધા. હવે હકીકતમાં એ બુદ્ધિના પ્રકાશથી છે, અને બુદ્ધિનો પ્રકાશ આખો પોષણ પામે છે શાનાથી? આ જ્ઞાન રસથી. જ્ઞાન રસથી પોષણ પામે છે. બુદ્ધિનો પ્રકાશ અહંકારના માધ્યમ થ્રુ આવેલો એવો છતાં એવો પણ જીવનમાં જે પ્રકાશ સ્વરૂપે આપણને અંદર કામ કરતો, આપણા જીવનમાં નિર્ણયો કરાવતો રહે છે, આમ તેમ સારા ખોટાનો, નફા નુકસાનનો, એમાં આ કામ કરે છે આખું. એટલે લોહીની લઈ જનારી રક્તવાહિનીઓને એમાં તો કેટલી બધી ઝીણી વસ્તુઓ છે. એવી જ આપણે લોહીમાં આપણને જોન્ડિસ થાય છે, આ થાય છે, આપણે જાણીએ છીએ. એ બધું જ લોહીમાં ભરેલા એ સૂક્ષ્મ ભાગો છે આહારના સાહેબ, બીજું કશું જ નથી. સમજાય છે? એ પિત્તના જ ભાગો છે, બીજું કશું નથી. એટલે એ લોહીનો પ્રકાર આપણે જાણીએ છીએ એવો નથી. આજે એવું વિજ્ઞાન રહ્યું નથી, અને આ બધા વિજ્ઞાનો જાણવાનો કંઈ મતલબ નથી, કંઈ કશું જરૂર નથી આપણને. શું? પરંતુ એક આહારના, પાણી, જળનો ને એના બધાનો વિવેક આપણને સારી રીતે રહે
અને વિવેકથી આપણને સદવિવેક ઉદ્ભવે અને જે સદવિવેકે કરીને આપણા માનવ જીવનમાં એની સાર્થકતા આપણને સમજાય અને એ પ્રમાણે જીવન જીવાય. ભટ્ટ આવ્યા છે શું પેલા? તો એના માટે આ છે, બાકી બહુ જાણવાની જરૂર નથી. આ શું મન વાણી ને કાયા એક ફાઇલ, બસ એમાં બધું જ આવી ગયું. એટલે બહુ લાંબા લપન છપ્પનમાં પડશો નહીં. આ જેવું વિજ્ઞાન રહ્યું નથી અને જાણવાની જરૂર પણ નથી. અને આપણે આજ્ઞાધર્મથી વ્યવહાર અને નિશ્ચય એ બે દ્રષ્ટિએ કરીને સ્પષ્ટ નોખાપણે બધા જ પ્રકારના વ્યવહારોમાં કોઈ પણ વ્યવહાર આપણને નિશ્ચય સ્વરૂપે મનાવી ના જાય અને આપણા નિશ્ચયમાં એનો વ્યવહારનો નિર્વણ ના કરી નાખે. શું કહ્યું? નિર્વણ કરે પાછું દહીં બની જાય. અને પાછું એ નિર્વણ થયું એટલે અંદર જોવા આગળ ચાલે નહીં કે જામ્યું કે નહીં. મેં મેળવ્યું વ્યવહાર તો જોવું તો ખરો કે બરાબર વ્યવહાર છે નિશ્ચય કેમ છે. મારે નિશ્ચય એટલે મારો પાકો હોવો જોઈએ. એવો વ્યવહાર મૂકું ને ના કે મૂકું એટલે હું જ કંઈ જેવો તેવો નથી, જાયો નથી. આ બહુ બધી રીતો છે. પોતપોતાની બહુ ભાત દેખાડે છે. આખા જગતનું સ્વરૂપ જો હોય તો દાદા ભગવાનનું સૂત્ર છે કે આ બધા જ ભગવાન સ્વરૂપ છે અને દરેક પોતપોતાનું કામ લઈને બેઠા છે. માટે કોઈના માટે ચીડ ના રાખશો. શું આપણે ચેતી જવાનું. જાત જાતના કામ છે ભાઈ, કેમ કે બધા પોતપોતાના કામ લઈને બેઠા છે અને ભગવાન છે અને ભગવાન સ્વરૂપ છે. એટલે શું તો કે એમનું હું પણ એવું છે કે પોતે જાણતા નથી હું કોણ છું, પણ એમનું હું પણ આ સ્વરૂપે જે છે એ જ એમનું રૂપ, એમનો પોતાનો ધંધો લઈને બેઠા છે, કામ લઈને બેઠા છે. એક ભિક્ષા માગે છે, એક ચોરી કરે છે, એક વેશ્યા છે, એક સાહુકાર છે, એક સાધુ છે, એક આચાર્ય છે, એક સંસારી છે, વિતરાગ એક બાજુ છે, એક બાજુ પૂંછડી સાથે આ બધા છે. બધા જુઓ પ્રાણીઓ બધું જ છે. કેવા સ્વરૂપો છે. જગત બીજું કશું જ નથી. અહંકારનું અસ્તિત્વ જ ચોગડધમ જોવો તો અને પોતાના જાત જાતના આકારો એ લઈને ફર્યા જ કરે છે. જાત જાતના આકારો. અરવિંદભાઈ આવ્યા છે કે લોકો આવવાના છે? હા, અમદાવાદ જશો ને? આવીશું ને. એટલે આપણે એ બધી જાણવાની જરૂર નથી. આ ફાઇલ બસ, બીજું કશું નહીં. ફાઇલ શબ્દ બધું આવ્યું. દાદાએ બહુ મોટો આપણો વિજય કરી આપ્યો છે અને આધ્યાત્મિક વિજય કયો રણછોડભાઈ સાહેબે જેવી તેવી વાત છે. કેટલો મોટો! એ તો શાહ સાહેબ આધ્યાત્મિક વિજય એટલે કે એ નાનો શબ્દ છે, બહુ મોટો શબ્દ છે. પેલું અધ્યાત્મ બોલતા આપણે ફાંફા પડે, ના બોલાય. અધ્યાત્મ દ્રષ્ટિ વગર બોલાયું જ નથી. એ બુદ્ધિના આધીન વિચાર દશાએ બોલે વાત જુદી છે, પણ દ્રષ્ટિના આધીન કેવી રીતે નીકળી શકે? દ્રષ્ટિ વગર કેમનું થયું? આ નીકળી ગયું ભાઈ. એટલે આવું છે. આ કોને આપ્યું ભેદ? કોને આપ્યું? આ કોણ છે? આણંદ. આણંદ, અચ્છા, આણંદ વાળી.
જય સચ્ચિદાનંદ દાદા ભગવાન નસીમ જય જયકારો પરમ પૂજનીય પૂર્ણ પુરુષોત્તમ વિતરાગ પરમાત્મા શ્રી કંદાજીના ભગવાન નિજ સ્વરૂપ નિજ રાય. આપ શ્રીની મંજૂરી રજા હોય તો નીચેનો ફકરો સમજાવવાની વિનંતી કરી શકું, કૃપા પામી શકું? કેમ નહીં, જરૂર. અને આશીર્વાદ આપજે અમને. અક્રમ વિજ્ઞાન અંક મે 2008 એમાં પાન નંબર 21 એમાંથી આ લીધું છે. એ સમજવું છે મારી મીનાબેનને. મીન લખ્યું છે, મીન. પ્રયોગ સૂક્ષ્મતમ તરફનો એવું મથાળું છે, આવા કેપ્શન નીચે લખ્યું છે. પ્રયોગ સૂક્ષ્મતમ તરફનો એના મથાળા નીચે આપ્યું છે. જ્યાં સુધી દાદા જાતે હાજર હોય ત્યાં સુધી તે સ્થૂળ છે. સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળ તો મળ્યું, પણ હવે સૂક્ષ્મમાં જવું જોઈએ. દાદા હાજર ના હોય ત્યારે તો સૂક્ષ્મનો જ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જવાનો પ્રયોગ કરવો જોઈએ. અને આઘું પાછું થતું જ નથી. રોજ રોજ આ રેકોર્ડ વગાડવાની તે કંઈ સારું કહેવાય? આ દાદાનું આપેલી જ છે અમારી. દાદાશ્રી નમ્ર પ્રાર્થના સ્વીકારશો એ પ્રાર્થના કરે છે આ કે અમ સહુને મીનાને ખાસ યથાર્થ આમની સમજે પરમાર્થે આજ્ઞાધર્મ પછી સમજાઈ નિરંતર વર્તે સ્વપરના અખંડ અભ્યાસ વર્તના સહ આપની જબેદ મીના જય સચ્ચિદાનંદ. બરોબર છે. તો તારે તો બહુ સારું જ રહેશે બેન, ઘણું સારું રહેશે. બહુ સારું છે. બકુલભાઈ યાદ કરે છે કે? બસ તારે. અને પેલો તારો દીકરો હે એને જોબ ક્યાં લીધો? આણંદમાં. આણંદમાં બહુ સારું. લે ઘર આગળ જોબ મળ્યું, બહુ સારું. એને MCA કર્યું મીનાબેનના દીકરાએ. અત્યારના છોકરા ઉત્તમભાઈ બહુ બહુ સુંદર છે. આજે આ યુગ જ આપતા પુત્રો, તમે જે છોકરાઓ જોડે કામ લો છો એ બહુ સુંદર. તમે જારી રાખો, ખૂબ ખૂબ કરો. અને નાના બાળકોમાંથી માંડીને છોકરાઓમાં બધામાં એને ચાલુ જ રાખ્યા કરો. છેક પ્રાઇમરીથી માંડીને મિડલ અને હાઈસ્કૂલ અને કોલેજને બધામાં જ શિબિરોનું નાના નાના ટુકડાઓ એ કરીને પણ ભલે આયોજન થાય. જે મોટી શિબિરો થાય છે એ તો ખરી જ, પરંતુ લોકલ પણ એક એક આપતા પુત્ર લોકલી પણ એ ઓર્ગેનાઇઝ થાય નિમેશભાઈ, તો ખોટું નથી. સમજાય છે કે નહીં? એક દિવસની સવારથી સાંજ પતી ગયું. ઉત્તમભાઈ ખ્યાલ આવ્યો? આપણો તુષાર આવ્યો છે. તુષાર અમેરિકા આવ્યો એના પપ્પાની પરમિશન લઈને. અને આપતા પુત્ર દીપકાનંદજી, નિમેશાનંદજી અને બિહારી આનંદજી હતા અને પુલિનાનંદજી, 4 હતા. એમની હાજરીમાં અમેરિકાની યુદ્ધ શિબિર જે પહેલાં પહેલી થઈ એનો રિપોર્ટ ફોનથી એનો હાથમાં ઝાલ્યો ના રહ્યો ઉત્સાહ. હા સાહેબ, તો સીધો મારા પપ્પાને પહેલો ફોન કરવો જ કહે છે. પહેલો ફોન તમને કર્યો કે નહીં સાહેબ? શું વાત કરી હતી? મોટે ચાલુ કરજો. અને અહીંયા ભારતમાં શું કહ્યું એને? ભાવ થઈ ગયો? શું ભાવ થયો?
એટલે શાહ સાહેબને જેમ પહેલી જ વાત કરીએ કે આપણા સંઘપતિને ને ટ્રસ્ટી સાહેબોને બધાને કે જય સચ્ચિદાનંદ સંઘ તમે હતા ને સાહેબ જોયું તે હવે આપણે આ યુથ હવે એમને શું નામ આપ્યું છે જેએસએસ યુથ યુએસએ અને ઇન્ટરનેશનલ લેવલે કર્યો છે ઇન્ટરનેશનલ લેવલે એટલે કે આમ તો યુએસના લેવલનો કર્યો છે પરંતુ ઇન્ટરનેશનલ લેવલે બધાને પહોંચે વાત એવી રીતે મૂક્યું છે એમને ઇન્ટરનેટ ઉપર બ્લોગ ઉપર બધી જ રીતે બહુ સરસ કર્યું છે ઘણું સારું કામ થયું શરૂઆત થઈ છે મારા ભાઈ શરૂઆત સારી થઈ છે નિમેશાનંદજી આપણને શું લાગે છે આપો નિમેશાનંદજી બોલે જરા જોરથી બોલજો અને થોડું દૂર રાખજો ઊભા થઈને કહો બધા યુદ્ધ શિબિર જે અમેરિકામાં થઈ એમાં જે 160 છોકરા છોકરીઓ 4 દિવસની આપણી શિબિર ન કલ્પી શકાય કે અમેરિકામાં આ રીતની શિબિર અને આટલા બધા ક્વેશ્ચન આન્સર સાથે ગ્રુપ પાડીને અને છોકરાઓની રહેવાની વ્યવસ્થા જુદી છોકરીઓની રહેવાની વ્યવસ્થા જુદી અને કન્ટિન્યુઅસ ક્વેશ્ચન આન્સરમાં અને એ લોકોનો ઉત્સાહ એટલો બધો કે અત્યારે જે વેબસાઇટ બનાવી છે એમાં એ લોકો એકબીજાને ક્વેશ્ચન આન્સર કરે છે પોતાના એક્સપિરિયન્સ પાસ ઓન કરે છે અને કંઈ પણ જરૂર પડે આ યુથ કેમ્પ સિવાય ત્યારે આપતપુત્રોનો કોન્ટેક્ટ કરે છે અને જ્યાં 160 છોકરા છોકરા આવ્યા તો ફક્ત સાયન્સ બેઝ ઉપર ક્વેશ્ચન પૂછ્યા સાયન્સ બેઝ પર વિજ્ઞાન બેઝ પર કોઈ પણ વસ્તુ ઇન્ડિયામાં જે આપણે માનતા હોય કે આ પાપ છે તો કેવી રીતે પાપ અમે કેવી રીતે બિલીવ કરીએ કે આ પાપ છે અહીંયા અમારા માટે યુઝફુલ છે શાહ સાહેબ એ લોકો સમજવું છે પાપ પાપ કોને કેવું સીન પાપ પણ સમજાવો 160 છોકરા છોકરીઓમાં 40-50 છોકરા છોકરીઓને વડીલો ત્યાંના પ્રેશર કરીને લઈ આવ્યા પ્રેશર કરીને તે શિબિર પતી પછી કે હવે નેક્સ્ટ યર અમારું બુકિંગ કરાવી દેજો આમાં અને ટાઈમ કેટલો રાખતા હતા દિવસમાં 2 કલાક કે સવારે 6 થી 8 વિધિ પછી 9 થી 12:30 સુધી સત્સંગ પાછું 2 થી 3 પર્સનલ સત્સંગ 4 થી 6 પાછો અને રાત્રે પાછા બધા પોતાના એક્સપિરિયન્સ અને કલ્ચરલ પ્રોગ્રામ એ માટે બધા ભેગા થયા દરેક તો પોતપોતાનો કલ્ચરલ પ્રોગ્રામ પાછો રજૂ કરે અને 160 છોકરા દાદા જે વેબસાઇટ બનાવી છે એ લોકો ઓડિયો કોન્ફરન્સમાં આવે 70 થી 80 છોકરા આપણે અહીંયાથી સત્સંગ કરે તે સાથે 80-90 છોકરા સાંભળે ત્યાં અને ત્યાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછી શકે એ લોકોએ જે વેબસાઇટ અત્યારે બનાવી એમાં એ લોકોને ફક્ત હવે મટીરિયલની જરૂર છે બધી દાદાના પિક્ચર ઓડિયો પદો પછી વિધિ આ બધું જ મૂકવા માંગે છે એટલે ધીમે ધીમે બધું આપણે એમને માગ્યું છે એ આપણે ત્યાંથી અહીંથી આપવાનું એ બધું થશે બહુ વિગતથી થશે અને આ જ પ્રમાણે ભારતમાં થવાનું અને ભારતના આપણા યુવાનો અને અમેરિકાના અને બંનેનું ત્યાંનું ઇન્ટરનેશનલ લેવલે થાય છે જ એટલે બધાનું એકબીજાનું આપણી એકતા થાય અભેદતા થાય એ દૃષ્ટિએ બહુ સુંદર વિકાસ થાય અને સમયે સમયે જેમ જેમ સમય મળે તેમ ભારતનો એક યુથ વર્ગ જે જઈ શકે એવો હોય થોડો રિપ્રેઝેન્ટેટિવ યુથ વર્ગ ત્યાં જાય ત્યાંનો યુથ વર્ગ અહીંયા આવે એકબીજાનું ઇન્ટરેક્શન થાય આવું બધું કરી શકાય રજાઓમાં આવું બધું જ લાભેગારે એમની ભાવના છે બહુ સારું કામ થયું છે ખરેખર આ અમેરિકા થયું છે એટલું જ નથી આ યુરોપ પેલું ત્યાં પણ બધે થઈ શકે હા અને એનું બ્રોશ્યોર જે કાઢ્યું છે તે શાહ સાહેબને આપ્યું છે નહીં તમને મળ્યું નથી નહીં હા હા તે પહોંચાડજો આપણે એક કોપી છે છોકરાઓ સાથે
કેવું કયું ઇકો ફ્રેન્ડલી એટલે વાતાવરણને નુકસાન ના થાય અને આપણે આપણું જીવન ચાલ્યા કરે. એ કેવી રીતે આપણે જીવી શકાય એ છોકરાઓને, નાના છોકરાઓની વાતો થઈ ત્યારે એ સુંદર વાત નીકળી હતી. બોલો, ઇકો ફ્રેન્ડલી. અને એ સબ્જેક્ટ તો ત્યાંના બધા સમજી શકે એવા છે, બહુ સાયન્સના બધા વિજ્ઞાન. બહુ એમાં પેલા ત્યાં અમેરિકનો આવ્યા હતા, બધા અમેરિકનો આવ્યા હતા, નેપાળના આવ્યા હતા, બેંકોકના આવ્યા હતા. કારણ કે ત્યાં યુનિવર્સિટી છે જે મોટી, એ યુનિવર્સિટીના બધા ત્યાં ભણે છે, પીએચડીમાં ભણનારા એ બધા જ હાજર હતા. શું? હા સાહેબ, આ પ્રપોઝલ છે, 2 છે કોપીઓ, એટલે બીજામાં બીજું ડિટેલ્સ આપી છે, 2 છે ને, તે બંને ભેગી આપવી પડે. હા, બીજી આપી દેજો એમને, હું આપીશ તો તમને પછી મોકલી આપીએ. એટલે આવું છે. મહેન્દ્રભાઈ ચૌહાણ કોણ છે? હા બોલો. વાઘોડિયા રહો છો કે? વાઘોડી ડભોઈ રોડ ઉપર. મહીજીભાઈ ચૌહાણ, ગોકુલ ટેનામેન્ટ. મારા આત્માને કેમ જગાડવું? ક્યારે પહેલી વખત આવ્યા છો ભાઈ? હે? હા હા. એટલે કેવી રીતે તમને ખબર પડી અહીંયા? હે? ક્યાં હતા? ડીસા. જોરથી. એટલે કેટલું 100 વર્ષ પહેલાની વાત છે? હે? એટલે કઈ ક્યારે પણ તમારી ઉંમર કેટલી છે? તો કેટલા વર્ષ પહેલાની વાત? ક્યારે? તે વખત ત્યાં હતા? શું કરતા હતા? ધોરણ 12 સાયન્સમાં ભણતા હતા. સમજ્યા? મને નથી જોઈતું. સમજી ગયું. ચાલો કંઈ નહીં, બેસો. મૂકી આપો, તમે જગ્યાએ બેસો. આ મારા આત્માને કેમ જગાડવો? પહેલું, હું કેમ દરેક જગ્યાએ નિષ્ફળ જાઉં છું અને સફળતા કેમ મેળવી શકીશ? મારે લેખક બનવું છે. કાવ્ય ક્યારેક લખાઈ જાય છે, પણ લેખ નથી લખાતો. માત્ર વિચારધારા સરંગ બને એવું જ્ઞાન આપો, એવું જ્ઞાન આપો, એમ કહો છો. હું ડરી જાઉં છું, બીકણ છું, અભય બનું તે જ કરજો. હું તમારી સાથે નાતો જોડવા માગું છું, પરંતુ મેં એક ગુરુ કરેલા છે, તો હું જ્ઞાન લઈ શકું? સારું. અને છેલ્લું, મારા તથા પૂર્વજોના પાપો ધોઈ શકીશ? સારું. ગુરુ તો કરેલા હોય. ક્યારે કર્યા હતા? શું કહે છે? સારું. હજુ અત્યારે હાજર છે? ગુરુ શબ્દનો અર્થ જાણો છો? શું?
ના ના હા ચાલો કંઈ નહીં ચાલો આટલું ભારત દેશ નાનો છે કે મોટો તે આટલા દેશોમાં દરેક જણ આવી રીતે જ કરે છે બધા ગુરુ તો બધા કરે જ પણ ગુરુ શું કોને કહેવાય એ સમજણ આજે ક્યાંય પણ સાચી સમજણ સ્વરૂપે નથી એમ જ જાણે કે આપણે આપણા સંસારી વેશથી જુદા પડ્યા એટલે બધા ગુરુ એવું તમને લાગે છે શું કહે છે સંસારી વેશ આ તમારા જેવા મારા જેવા કપડાથી જુદા પડે એ ગુરુ ગુરુ બધા એવા જ હોય ને આપણા જુદા પડે કે ના પડે એ પેન્ટ બુટ શર્ટ પહેરે શું કે છે આ શું બોલે છે શું બોલે છે કોઈ એમ ભારતમાં એવું માનવું તૈયાર નથી સંસારી કપડાવાળાને ગુરુ કહે કોઈ અને છતાં સંસાર સાથે હોય છે બધા ગુરુ બેસી જાઓ કશું ખબર જ નથી ગુરુ વિશે શું કેટલું ભણ્યા છો શું ક્યાં સુધી 12 સાયન્સ પછી અત્યારે શું શામાં છો શું કરો છો પોલીસ ખાતામાં છો સારું સારું ને સારું એ તો સેવા એટલે વડોદરામાં એટલે કે સ્ટેટ ગવર્મેન્ટના કે ના ના જરા તમે આઘું રાખો બહુ મોટો ભડગો પડે છે સ્ટેટ ગવર્મેન્ટના અચ્છા સમજ્યા ગયા પોલીસ બી એટલે આમાં તમારું આ કામ તો થઈ શકે ભાઈ મહેન્દ્રભાઈ એટલે અહીંયા આવતા રહેજો પછી આવવું પડે હા એટલે આપતા પુત્રો અહીંયા બેઠા છે ને બધા જો આ બધા ભણેલા આવું છે બધા કોલેજમાં ગયેલા ડિગ્રી લીધેલી ડિગ્રી પછી પાછા આગળ ગયેલા એવા બધા છે છતાં પણ આજે બધું બાજુએ મૂકીને પોતાનું સુખ ચાખ્યું એટલે સુખ બધાને વહેંચવા માટે બધાને આ સુખ બધાને સમજાય એના માટે આપણે બધા વહેંચીએ એકબીજાને સમજીએ એના માટે ફરજ બોલો નહીં તો એક જણ એવા છે કે આજે નોકરીમાં હોય કે જોબમાં હોય કે ધંધામાં હોય સારી એવી કમાણી કરી શકે એવા છે પણ કોણ જાણે શું ને એમને હુજ્યું તે એ છોડીને અહીંયા પછી લાગી ગયા નહીં તો મહેશભાઈ લાખો રૂપિયા કમાય એવો મહેશભાઈ મેં બેસી ગયો શું હશે છે કેમ છોડી દીધા પૈસા પૈસા કેમ છોડી દીધા તો કે પૈસા છોડવાનું નથી કહ્યું દાદાએ કહ્યું તું ના આવી વાત છે મહેન્દ્રભાઈ સમજાય છે એટલે અમને જોડે આવતા રહેજો અને સત્સંગમાં જરાક લાભ લે કરજો એટલે ધીમે ધીમે થશે તમારું કામ થઈ જશે જાઓ હા ચોક્કસ થઈ જશે જાઓ વાંધો નહીં અહીંયા આગળ ધર્મની વાત ના થાય શું અહીં તો વિજ્ઞાન સાયન્સની વાત થાય શું થાય તમને ધર્મ ગમે કે સાયન્સ વિજ્ઞાન ગમે શું કહે એમ ધર્મ સાચો કે વિજ્ઞાન સાચું એ સમજણ ના પડે મને હા જે વિજ્ઞાનથી આ ધર્મ એના અસલ ધર્મ સાચા ધર્મના પાયા ઉપર છે એવું સમજાય ત્યારે એ વિજ્ઞાનનો ધર્મ સાચો એટલે વિજ્ઞાનથી વગર તો ધર્મ નહીં સમજી શકાય હવે સમજાયું હા નહીં તો પછી આ બધે ગુરુ સંતો બધા ચાલે છે ને ગુરુ શિષ્યનું એવું ચાલ્યા જ કરે એ તો લૌકિક કહેવાય
કેવું કહેવાય? એટલે દુનિયાની વ્યવહારદારીમાં એ ગુરુ શિષ્યનો સંબંધ સંત પુરુષો અને એમાં ચાલ્યા કરવાનો, એ તો રહેવાનો જ છે અને હોવો જોઈએ. કારણ કે આપણી પાસે કશું ના હોય ત્યારે એવું કંઈક હોય તો આપણે ખોટે આપણે જલાઈ રહીશું સરખી રીતે. સમજાય છે? એટલા માટે. પરંતુ આપણે બધી ઈચ્છાઓથી જ મુક્ત થઈ જઈએ, ચિંતાઓથી મુક્ત થઈએ, વરી ટેન્શન. સમજાય છે? આજના જીવનના સંઘર્ષોમાં તારે સાચો ધર્મ મળ્યો કહેવાય. એ જ્ઞાની પુરુષ અને સત્પુરુષ સિવાય ના હોય. સત્પુરુષો એટલે જેમને આત્મ સ્વરૂપ સત પ્રાપ્ત થયું છે. સત એટલે કાયમના પોતાનું સ્વરૂપ, એવા સત્પુરુષ સચ્ચિદાનંદ સ્વરૂપ હોય બધા. સમજાય છે? આવું છે એટલે તમારું કામ થશે. આ કોનું છે? શૈલેષ આનંદજી આયા? ડૉક્ટર? ના, ડૉક્ટર દિનેશભાઈ. તમે શાના ડૉક્ટર છો? જનરલ. ઓકે, બહુ સરસ વાત કરી. રિલાયન્સ આઈપીસીએલના મિત્ર ડૉક્ટર દિનેશભાઈ પારેખ આવ્યા છે. જ્ઞાન અને આપના આશીર્વાદ ઝંખે છે. ચોક્કસ દિનેશભાઈ, મારા ખૂબ આશીર્વાદ છે આપને. અને જ્યારે પણ મોકો મળે અહીંયા આવતા રહેજો. આ પહેલી વખતે આવ્યા છો ને, પણ એમને ખાસ મળજો. તમને ઘણું જાણવાનું મળશે, સમયે મળશે. એ કોયલી આવતા હતા ત્યારે તો તમારી બાજુ બહુ આવતા હતા. અત્યારે તો હવે અહીંયા ગોરવા જ છે. હા, તો વાંધો નથી. એટલે એ રહેજો. પછી કોઈ વખતે આપણે યોગ લાગી જશે અને અહીં આગળ એવું આપણું સેલ્ફ રિયલાઇઝેશનનો આપણો પ્રયોગ અહીંયા થાય તે વખતે આ કામ કરી લેજો. બધું કામ થઈ જશે. અને તમે ડૉક્ટર છો, તમને વાર નહીં લાગે ઝડપથી. પછી ખરું કામમાં મજા આવશે. દ્રષ્ટિ વગર બધું નકામું છે. દ્રષ્ટિ હોય તો જ કામ થાય. એવું છે. એક પદ બોલો. લોજો. એક પદ બોલો. દિનેશભાઈ, અદ્ભુત રચના છે. અદ્ભુત. આમાં આખું સાયન્સ, વિજ્ઞાન છે. આખું વિજ્ઞાન. સેલ્ફ રિયલાઇઝેશન થયા પછીની, સેપરેશન પછીનું બહુ સુંદર વિજ્ઞાન છે આમાં. અને જેમની કૃપા થકી આપણને પ્રાપ્ત થાય છે, શું એમનો સંકેત છે આમાં. અને જેને પ્રાપ્ત થાય છે તેનું કેવું પુણ્ય છે એનો પણ બહુ સુંદર સંકેત છે. જેને કોટી જન્મોની પુણ્ય જાગે રહે કે છે. બધી રીતે બહુ સુંદર બહુ સુંદર રચના છે. એમાં આપણા ધીરુભાઈ ગાથાણી સાહેબ પૂછે છે કે કૃપા કરી દર્શન શુદ્ધિ ઉપર પ્રકાશ પાડશોજી. દર્શન શુદ્ધિ. હવે દર્શન શુદ્ધિ તરફ કેમ કરીને સૂક્ષ્મ રીતે આગળ વધી શકાય? એ દર્શન શુદ્ધિ એ બીજું કશું જ નહીં, પરંતુ પ્રજ્ઞાશક્તિએ કરીને આપણી રિયલ દ્રષ્ટિની રિયલ ભાષાથી આજ્ઞા સ્વરૂપ પ્રાપ્ત એવી ફાઇલ નંબર 1 જે વ્યવહાર દ્રષ્ટિથી છે, એ વ્યવહાર દ્રષ્ટિની ફાઇલ સાથે આપણે એ પ્રજ્ઞા પ્રકાશે કરીને એ પ્રજ્ઞા પ્રકાશના સ્વભાવથી, જ્ઞાયક સ્વભાવથી બધા જ વ્યવહારમાં સ્પષ્ટ એ વ્યવહાર આખો
એક પરમાણુ જેટલો પણ ક્યાંય પણ ગ્રહણી સ્વરૂપે હતો નહીં, છે નહીં ને હવે હોઈ શકે જ નહીં એ ફાઇલ સ્વરૂપે એવો વ્યવહાર. પણ આજે સંભાવ નિકાલ સ્વરૂપે જરૂર છે. તો એ સંભાવ નિકાલમાં મારો જે પ્રજ્ઞા પ્રકાશે કરીને જ્ઞાયક સ્વભાવથી એ રિયલ દ્રષ્ટિથી નિશ્ચય દ્રષ્ટિથી એમાં જે જાગૃત ઉપયોગ છે મારો તે આખો શુદ્ધ ઉપયોગ એવી રીતે હોય કે એ એમાં જે કંઈ હિસાબ છે મારો આગળનો જે હિસાબ બે દશાવાળા વ્યવહારમાં અટવાઈ ગયેલો હતો એ મારી સામે પ્રત્યક્ષ થયો છે. એને સારી રીતે જોઈ જાણીને એના હિસાબથી એ હિસાબે કરીને નિકાલ થઈ જવા દઉં અને એના સ્વભાવ તરફ એ પ્રયાણ કરે અને હું મારા સ્વભાવથી મારા સ્વભાવ રહું. આ આજ્ઞાધર્મ જ છે. આ તો બે દ્રષ્ટિનો આજ્ઞાધર્મ છે. પરંતુ આપણે એ બે દ્રષ્ટિના આજ્ઞાધર્મથી મન વાણીને કાયા સ્વરૂપી શરીર સાથે હોવા છતાં પણ શરીરની કોઈ ક્રિયા સાથે આપણે નથી અને ક્રિયાના કારકપણામાં ક્યાંય પણ એના ક્રિયાના કારકપણાના ક્રિયાશીલપણામાં કરતા પણ ક્યાંય નથી. એટલે આ એક નંબરની ફાઇલ સ્વરૂપ જગતમાં ફાઇલના જગતથી જગતના મનથી એ જગતના વાણીથી ને જગતના વ્યવહારથી અને બધા સંબંધોથી મન વાણીના કાયાના સંબંધોથી જે કંઈ કરવામાં આવે અથવા ક્રિયાકારકતાથી થતું બન્યા કરે એમાં મારું સંભાવ નિકાલના પુરુષાર્થમાં હું એ રીતે કરવામાં આવે તેમાં હું ત્રીજી આજ્ઞા પ્રમાણે વ્યવસ્થિત શક્તિ જ કરતા છું. હું કંઈ જ કરતો જ નથી. કારણ કે પ્રાજ્ઞ સ્વભાવથી મારા જ્ઞાયક સ્વભાવથી હું આજે નિર્ણય નિશ્ચિત શુદ્ધાત્મા છું. એવો આપણો ખ્યાલ આપણા શ્વાસે નિર્ણયતાને પામતો જતો જાય તેમાં એ આપણો છે શુદ્ધિ છે. આપણી દર્શન શુદ્ધિ છે એમાં. અને વ્યવહાર શુદ્ધિ અને દર્શન શુદ્ધિ બે અન્યોન્ય છે. દર્શન શુદ્ધિ એટલે પ્રજ્ઞાના જ્ઞાયક સ્વભાવથી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવે કામ કરતો આપણો સ્વભાવ શુદ્ધાત્માનો એ આજ્ઞા ધર્મે કરીને જ્યાં સુધી છે ત્યાં સુધી એ વ્યવહાર શુદ્ધિ સ્વરૂપે આપણને એ દર્શન શુદ્ધિ સ્વરૂપમાં પરિણમે છે. વ્યવહાર શુદ્ધિ સ્વરૂપે જ્યાં સુધી એ નહીં હોઈ શકે આજ્ઞાધર્મથી ત્યાં સુધી દર્શન શુદ્ધિમાં પરિણામ ના શકે. ત્યાં આગળ અટકી જશે, ખંડિત થશે. ખંડિત ના થાય અને સતત આપણે જાગૃત સ્વભાવે કરીને નિંદ્રા શું કે નિંદ્રાકાર દરેક અવસ્થાઓમાં એ જારી રહે આપણો નિશ્ચય ટકી રહ્યો બહુ જરૂર છે. અને એના માટે આપણી પ્રાર્થના સતત લઘુભાવ જે વ્યક્ત કરે છે એવી પ્રાર્થના કે દાદા શક્તિ આપી પણ આ નિશ્ચય એ અમારો છે. આપની શક્તિથી નિશ્ચય સાથે છું. બસ આ જ પ્રાર્થના કામ કરશે જ. એટલે મારે કાળજી શુદ્ધાત્મા ખાતાની છે અને પણ એ ખાતે રકમ જમા કરવી એટલે કે આજ સુધી આપણે વ્યવહારમાં જ બહુ રહ્યા, વ્યવહારની જ કિંમતો કરી બધી અને વ્યવહારની જ કિંમત સમજ્યા કર્યા છીએ. કિંમત જ આપણી પાસે નથી આજે પ્રાપ્ત થયું છે છતાં પણ એ વ્યવહાર જે એનું વેલ્યુએશન
જેટલું થયું હતું એટલું બધું આખું એ લઘુ ભાવે કરીને ડિવેલ્યુએશન જ્યાં સુધી ન થાય. શું કહ્યું? એટલે કે નિગેશન નહીં, ડિવેલ્યુએશન ને નિગેશન નથી કહેવાતું. ત્યાં જ આગળ સંભાવ નિકાલ આવે છે સાહેબ. સાહેબ હા, નિગેશન ક્યાંય ના આવે. આખા વિતરાગ માર્ગમાં, આજ્ઞા ધર્મમાં, મોક્ષ માર્ગમાં, મુક્તિ માર્ગમાં ક્યાંય પણ નકારાત્મકપણું તો આવશે જ નહીં. ક્યાંય પણ શકે, એક શ્વાસ પણ ના હોય. સમજાય છે? હા, દર્શન શુદ્ધિ તો એ વ્યવહાર શુદ્ધિને અન્યોન્ય છે. અન્યોન્ય, કારણ કે અક્રમ માર્ગ છે. શું છે? એટલે આ કવિરાજે આ સુંદર લાઈનો બધી આવી કે અક્રમ જ્ઞાને અતીત જીતેન્દ્રિય જીન સમજાય રે. એટલે કે અક્રમ જ્ઞાને કરીને જે અક્રમ પ્રાપ્તિ થઈ છે આપણને, કે આખો વ્યવહાર બધો નિકાલ બાકી રહેલો હે, એટલે આખો વ્યવહાર નિકાલ બાકી રહ્યો છે, જેનો વ્યવહાર નિપટાવવાનો, એવો નિપટાવવાનો વ્યવહાર બાકી રહીને આપણે પ્રાપ્ત થયું, આવું બનતું નથી ભાઈ. વ્યવહારમાં નિપટાવતા અહંકારથી અહંકાર શુદ્ધિ થતા એ થતા, અને જ્યારે એવો માર્ગ આવે ને એવો અવસર આવે ત્યારે જ પણ એ માર્ગ એટલો બધો અટપટો ન અત્યંત છતાં એ માર્ગ મુખ્ય છે. એ જ માર્ગ છે દોરી માર્ગ. આ તો અક્રમ માર્ગ એટલે અપવાદ માર્ગ આવ્યું અને કોટી જન્મોની પુણ્ય જાગે રે. એટલે કહ્યું જેની રે સંતો કોટી જન્મોની પુણ્ય જાગે રે. કોટી જન્મોની. અને બધા શાસ્ત્રોમાં બધા સંતોએ, સત્પુરુષોએ, જ્ઞાની પુરુષોએ ગાયું છે. આ પુણ્યની અતિ મહત્વ કહ્યું છે. કોટી જન્મોની પુણ્ય. પુણ્ય આપણી સંચય થતી જે પુણ્ય કહી કે જે આપણને મુક્તિ અપાવનારી, એ પણ આપણે આપણી સમજણથી કંઈ એ નથી સંચય કરી, પરંતુ એ ક્યાંક પણ સત્પુરુષ એમની કૃપાના ફળે કરીને એનું બીજ પડ્યું છે. એ બીજનું ફલીકરણ થયું છે. શું કહ્યું? બાકી આપણી સમજણ નથી થઈ પુણ્ય સંચય. પોતાની સમજણ પુણ્ય સંચય થાય એવું બનવું મુશ્કેલ છે. એટલે કેવળ કૃપા છે બધી જગ્યાએ. ક્રમ શું કે અક્રમ શું, દરેક જગ્યાએ. ઉત્તમ શાહ એવરીવેર કેવળ કૃપા. અને કેવળ કૃપા કરવાથી આપણે કંઈ આધીનપણું કોઈનું કરીએ એવી વાત નથી. આમાં તો મૂળ વાત એ જ છે કે આપણી હ્યુમિલિટી, લઘુભાવ તે રહે છે, બીજું કશું નથી થતું. શું કહ્યું? હા, આપણે કંઈ કોઈના ગુલામ થઈએ છીએ કે કોઈના નીચે, એવું નથી આમાં વાત. સમજાય છે? સમજવા જેવું છે વાત. આ બહુ અક્રમ વાગને વિજ્ઞાન બહુ સમજવાની વાત છે. ધર્મ તો બહુ સમજવા જેવો છે. કૃષ્ણ ભગવાને ઘણો સમજાવવા ગયા એમના સમયમાં, કોઈ પકડી નહીં શક્યું. રામના સમયમાં કોઈ નથી પકડી શક્યું. સાહેબ બોલો, મહાવીર ભગવાનના સમયમાં કેટલી બધી દેશના નીકળી કે પકડાઈ. સમજો, બહુ એક આ કાળ એટલો અદ્ભુત છે કે મહાત્માઓનું આખું વૃંદ બનવું મુશ્કેલ છે. અદ્ભુત બન્યું છે. આશ્ચર્ય, બહુ મોટું આશ્ચર્ય. એટલે અક્રમ જ્ઞાને અતીત જીતે જીન સમજાય રે. શું કહ્યું? એટલે કે ઋષભદેવના વખતમાં અતીત એટલે થઈ ગયેલા તે, જ્યારે એ ભરત ચક્રવર્તી રાજાને પૂરા ચક્રવર્તી રાજ સાથે, પૂરા વૈભવ સાથે, એ બધા સાથે એ પોતે જીતેન્દ્રિય જીન થયા. કેવી રીતે બન્યા? કેવી રીતે? એ પણ આજે આપણો બધો વ્યવહાર નિપટાવવાનો બાકી રહ્યો, એ બધો વ્યવહાર પેલા ચક્રવર્તી સાહેબનો ચક્રવર્તીનો વ્યવહાર, અને આપણે આપણા વ્યવહાર બીજો કયો. તારે પણ આપણા મનથી તો આપણે પણ માની લીધું બધું.
આપણે માનેલું તો કરું મારું કાંઈ મારા પણ ઓછું મને બહુ જાય ત્યાં હજુ છોડાવે છે આપણને છૂટવું છે છૂટવા ના દે જલ્દી બહુ એ છે સમજાયું ને એટલે કે જીન સમજાય રે એટલે હવે આપણે સમજાતું જાય છે આપણું જ મન વાણીને કાયા કે અરે આ ક્યાં પકડી રાખ્યું અને નાનું બચ્ચું વર્ષે અગર તો આપણને મામૂલી ના કે કરે આ મને ભૂલી ગયું તે સારું લાગશે તારે છૂટ્યા કેમ હશે સમજાય છે કોઈ જગાએ ક્યાં પણ નહીં જ્યાં જોશો ત્યાં બધાને જ્યાં ત્યાંથી જેની પાસેથી દિનેશભાઈ શીખવાનું જ મળશે શીખવાનું એટલે દરેક જણ આપણને ગુરુપણે એટલે શીખવાડનાર સ્વરૂપે આપણને શીખડાવતા જાય છે શીખવાડતા જાય છે તમને શું લાગે બેમાંથી કયો શબ્દ સાચો શીખડાવતા હોય તો ચાલે સાહેબ પણ શીખડાવતા હું બોલે છે એવું છે દત્તાત્રેયને અમથા 24 ગુરુ બધા કહે 24 ગુરુ દત્તાત્રેય ગધેડા કૂતરા બલાડા એમનો ગુરુ એ તો શીખે ના એમાં બહુ જ છે એમાં છે એ એમ કે છે કે આ મનુષ્ય જેવો માનવ દેહ મળ્યો તો મનુષ્ય જેવો માનવ દેહ પ્રાપ્ત થઈને તું ક્યાં મોટો થઈ બેસું કોઈનું કોનો થઈશ તું કોનો થવા જઈશ આ ગધેડા કૂતરા બલાડા શીખને પ્રાણીઓ પાસેથી શું એટલે આવી રીતે એમને જોયું કે માણસો પાસે ક્યાં શીખવા મળે એવું છે એટલે આવું શીખવાડ્યું એટલે આપણે એમને સંન્યાસી દત્તાત્રેય શું કહ્યું આવી રીતે કારણ કે એમને જોયું કે આજે કોઈ પણ આવે દુઃખવાળો દુઃખી જીવ પોતાના દુઃખ વ્યક્ત કરતો અને દુઃખથી છૂટવા માટે તો એને તો આવા સંતપુરુષો જે દિલવાળા હોય એ તો આશીષ જ આપે કે નહીં આશીષ જ આપે ને સાહેબ બીજું કંઈ આપે એના માટે જ આ જીવન છે કે અમે આપનારા એવા છીએ જ નહીં દિલ જ એવું કૂરું થઈ ગયું કૂરું ખરું કે નહીં એવું છે એટલે અક્રમ જ્ઞાને અત્યંત જીતેન્દ્રિય જીન સમજાય રે પછી પાછું સૂક્ષ્મમાં દર્શન શુદ્ધિ માટે જતા સૂક્ષ્મ અતીતે એટલે પેલું વાણીના લેવલે થઈને પછી આગળ જશો તારે પછી આગળ જવાશે બાકી સૂક્ષ્માતીતમાં તો કેમ કરીને જવાય નિત્યથી એટલે શ્વાસ આપણો કોઈ પણ શ્વાસ નિશ્ચય એ આજ્ઞાધર્મના વગરનો હોઈ શકે જ નહીં અને મારા નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા આપણે હોવા પણ હોઈ શકે જ નહીં એનાથી આપણે શરીરના આમાં નથી પડતા શરીરના વિરોધી નથી થઈ જતા દેહના વિરોધી નથી થતા વ્યવહારના વિરોધી નથી થતા થઈએ છીએ બોલો ને હા એ શીખવા એ ધીમે ધીમે જવાય છે નિત્યથી એ બહુ મોટો શબ્દ છે જીત મોહ જીન થવાય રે નિત્યથી એટલે આપણે આપણા સ્વભાવ રીતે છે એટલે હર શ્વાસે અને આપણે આપણા સ્વભાવે કરીને એટલે આપણો રહસ્યમો હતો મારાપણું હતું મારા પાણી પકડો મનની વાણીને કાયાની જે કંઈ છે તેમાંથી જે આગળ મોહ થઈ ગયેલું એનાથી પકડ રહી ગયેલી છે હજુ મારાપણું રહેલું છે તો કે નહીં હવે નહીં આ મોહને આ તો નિકાલ નહીં શું સંભાવે સ્વાહા કરીને નિકાલ કરવાનો અક્રમ વિજ્ઞાન યજ્ઞ આપણો અંતઃકરણનું તપ એમાં સ્વાહા કરી જ જવું કે આ સ્વાહા કર્યું તમે બધું આપણું આમાં મારાપણું જે છે તેમાં પોતાપણા સ્વરૂપે જે બાકી રહેલું મને અને જે મને એનાથી મારે છૂટાતું જ નહોતું એ સ્વાહા એટલે કેટલી સ્વરૂપથી પોતાપણું આપણે છૂટીશું બોલો કેટલા પ્રકારો હશે એના આ શરીરમાં
બહુ અવસ્થા અવસ્થામાં બહુ છે. એ નિત્યથી જીત મોહ જીન થવાય રે. એ જેટલા થયા એટલા મોહ જીતયા તમારા, તો જીત મોહ જીન થયા થવાય રે. અને જેટલા જીત મોહ જીન થયા એટલો મોહ ક્ષીણ થયો, એટલે ક્ષીણ મોહ જીનેશ્વર. એટલે કારણ કેવળ જ્ઞાનના અંશ સ્વરૂપ અંદર તમે ખુલ્લા થતા ગયા. એટલે ચંદ્રમાની કળાઓ ખીલતી ગઈ, આગળ વધતી ગઈ. ચંદ્રમાની કળાઓ બહુ સુંદર છે. ક્ષીણમોહ જીનેશ્વર દાદાજી સ્વપર. એટલે દાદાજીનું પદ જે ક્ષીણમોહ જીનેશ્વર છે આ કાળમાં, તે આ શાસ્ત્રોમાં કોઈ વાત ના હોય એવી અદ્ભુત વાત છે. સાહેબ બહુ મોટો વાતો પીએચડી થાય એવી વાતને બહુ જ એને વિસ્તારથી કરવા જેવી વાતો છે. બધી બહુ જ વિસ્તારથી સમજાવવા જેવી, બહુ સાદી ભાષામાં, લેમેન ભાષામાં સમજાઈ શકાય એવી છે આ બધી. દાદાનું સ્વરૂપ તો આજે દાદા કોણ છે, શું છે ઓળખાશે. દાદા વ્યક્તિ નથી, શરીરથી વ્યક્તિ નથી. દાદા આપણું સ્વરૂપ છે, આપણે પોતે જ છીએ. પરમાત્માના પ્રકાશ સ્વરૂપ આપણું પોતાનું સ્વરૂપ છે, તે જ છીએ. આકારને વિશે, કળિયુગને વિશે આજે પ્રગટ થઈ અને બધાને એ પરમ કારુણ્ય ભાવે આપણી સમક્ષ હાજર થયા. તે બહુ સરસ પ્રાગટ્યથી ઉત્કૃષ્ટ લગ્ને આ ભવથી જ મોક્ષ જણાય રહી. એટલે આ ભવથી મોક્ષ એટલે શું કે ઉત્કૃષ્ટ લગ્ને એટલે કે એમાં ગણતરી કરવાની નથી હોતી. લગ્ન ગમે તેવી રાખો, મારે મોક્ષ જ જવું છે, બીજું કશું જોઈતું નથી. આ જ બહુ ગમે તેટલું તમે ગોખ્યા કરશો તો કંઈ વરવાનું નથી. શું ઉત્કૃષ્ટતા તો એક ભવીની જ છે. આ ભવ એટલે આ ભવથી કોઈ દિવસ હોઈ શકે જ નહીં. શું આ ભવથી એટલે કે આ ભવથી માયા મહાવિદે એવો અર્થ લેવાનો છે, સમજ્યા? એટલે સ્થૂળ અર્થ ના લેવાઈ જાય પાછો. તે નિધિ ધ્યાસે પરભવનું માથું. આ એટલે આ પાછું ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. આ એટલે કે દાદા ભગવાન સ્વરૂપ. એટલે કવિરાજે બહુ જરાક સૂચક બધું લખ્યું છે, બહુ દ્વિઅર્થી લખ્યું છે બહુ. એટલે કે પ્રાપ્ત છે તો છૂટે નહીં. જોજો દાદા દાદા આ મન વાણીને કાયા આપણને એનાથી આઘા કરે ના પોસાય. કેવી રીતે પોસાશે? ખરું કે નહીં? કેવી રીતે પોસાય? એટલે આ અને તે પછી એમાં ઇન્વર્ટેડ કોમાં લખ્યું તે નિધિધ્યાસ છે. એટલે જ્ઞાની પુરુષે જ મારો પ્રગટ આત્મા છે એ વાત. હવે એ વાત લે એટલે હાજર, એટલે એમનું નિધિધ્યાસ એવું બોલી. અને આજે વાત નથી બહુ કહેવા જેવી. શાહ સાહેબ બહુ વાત નથી કરવા જેવી. એકની એક વાતો જુદા જુદા સ્વરૂપે લેવાઈ, શું કરે, શબ્દના પ્રયોગોમાં લેવાઈ જાય છે. એવું છે. એટલે તે નિધિધ્યાસ બહુ મોટી વાત છે, ઘણી મોટી વાત છે. શું આ વાત સમજવા જેવી છે. ચૌગત તેના એટલે ઇન્વર્ટેડ કોમાં એ દર્શનને ઝંખે છે. એટલે એના એટલે આપણા શુદ્ધાત્મા નહીં, દાદા ભગવાન જ આપણા શુદ્ધાત્મા. એના દર્શનને ઝંખે છે ક્ષણ ક્ષણ રહે. એટલે ચારેય ગતિ એના દર્શનને ઝંખે છે. ચારેય ગતિ પોતાના હુંને જાણવા માટે ઝંખી રહ્યું છે. એ હું કહ્યું તો મારું ખોઈ ગયેલું, મારો ભગવાનનું પરમાત્મા પણ, આત્માનું પરમાત્મા પણ. દિનેશભાઈ બહુ અદ્ભુત લાઈનો છે. દર્શન શુદ્ધિ. નવેન્દુ અને દર્શના આપણા નવસારીના છે ને પેલા બે, તેમને તમારે ગુરુવાર 25 સપ્ટેમ્બરે 11 છે, એમાં દાદા ભગવાનની 11 કરવી છે. તે તમને ખબર તો હશે જ. અક્રમ વિજ્ઞાન કે બધામાં અને આપતા વાણીમાં પણ સમજાયેલું છે. એ પ્રમાણે બરોબર ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક કરજો. આશીર્વાદ છે. અને બધા છોકરાઓ પણ આશીર્વાદ ખૂબ. નવસારીના મહાત્માઓના નવસારીના મહાત્માઓ તરફથી વાત્સલ્ય મૂર્તિ
પરમ પૂજ્ય કનુભાઈ તારીખ 27/9/8 અને 28/9ના દિને 24 કલાકની દાદા ભગવાનની અખંડ સ્વરૂપ કીર્તન ભક્તિ નવસારી મુકામે આયોજન રાખેલ છે. પરમ પૂજ્ય દાદાશ્રી આપના સંયોગો અનુકૂળ હોય તો નવસારી પધારશો. આપની હાજરીથી પ્રત્યક્ષ દર્શન લાભ, આશીર્વાદ, દ્રષ્ટિ પરમાત્માને મોક્ષણ મળે. સારું. જોઈશું. લો સાહેબ. આમનું છે બધું. શાહ સાહેબ શું કરીશું કહો? હે અમે જઈએ જ છીએ ત્યાં, અમદાવાદ જ જઈએ છીએ, અમદાવાદ જ જઈએ છીએ. એવી પ્રાર્થના ના બોલાવાય. એવી સ્થિતિ છે, એવું ના બોલાવાય. એ પ્રાર્થના તો બહુ ગંભીર છે. હા, 12 વાગ્યા છે એટલે આપણે આ હું દિનકરભાઈ આપણા સાહેબે ભાવ વકર જલ્દી વાંચી જવું. આ છેલ્લું વાંચી લઈએ પછી આપણે આગળ મંત્ર બોલાવીને જે હા અસીમ જે જયકારો છેલ્લા બોલાવી લેજો. બિહારી આનંદજી. હે હા બોલો. સાર 17/9 મારા સહજાત્મ સ્વરૂપ દિવ્યાતિ દિવ્ય ભવ્યતે ભવ્ય પરમ પ્રત્યક્ષ જ્ઞાની પરમાત્માના મહાકલ્યાણકારી 9મા પ્રાગટ્ય પર્વે અનંત પ્રણામ સહ નમ્ર પ્રાર્થના. હે દિવ્ય જ્ઞાત પિતા, તારીખ 21/3/99ના પ્રભાતે મહાવિદ્ય તીર્થધામમાં મહાત્મા વર્ય રામમોહનબા ભાઈએ આપના પ્રથમ દર્શન કરાવ્યા. તે પહેલાં મારા જીવનનો અને તે પછીના જીવનનો વિચાર કરું તો નીચેની પંક્તિ મારા સમગ્ર જીવનના સારરૂપે સરી પડે. દાદા શું કૃપા આપની, હતો હું શું પહેલાં અને હવે હું શું થઈ રહ્યો. દાદા શું કૃપા આપની, હતો હું શું પહેલાં અને હવે હું શું થઈ રહ્યો. 20મી સદીના યુકેના એટલે કે ઇંગ્લેન્ડના મહાન કવિ લોર્ડ બાયરન, એને રાણી એલિઝાબેથે લોર્ડના ખિતાબથી નવાજ્યા. ત્યારે તેને વિશ્વને મેસેજ આપ્યો, ગ્રો ઓલ્ડ વિથ ટાઈમ વિધાઉટ ફિયર, frustration and pain, as the best thing is yet to come to you from nature. બાયરનનું છે. લોર્ડ બાયરનને લૌકિક પદ લોર્ડનો ખિતાબથી આટલો બધો આનંદ 84 વર્ષની ઉંમરે થયો તો મને આપ દિવ્ય જ્ઞાની પરમાત્માની આ અપૂર્વ પ્રાપ્તિ ઢળતી મારી જીવન સંધ્યાએ થઈ તેનો આનંદ કઈ રીતે વર્ણવી શકું. તારીખ 23/1/99ને રોજ સિંગો તીર્થધામમાં જ્ઞાનવિધિમાં બેઠો. પૂજ્ય નિમેશભાઈ અને એ મારું નામ પોકારતા હું આપને ચરણે બેઠો. પૂજ્ય શ્રી દીપકભાઈએ જે બોલવા કહ્યું તે સમજ્યા વગર બોલી ગયો. જ્ઞાનવિધિનો આધ્યાત્મિક પ્રયોગ શરૂ કરતાં આપે કહ્યું, હવે પ્રયોગ શરૂ થાય છે, હું જે બોલાવું તે બધા અર્થ સમજવાનો પ્રયાસ કર્યા વગર આંખો બંધ રાખીને બોલજો. દિવ્ય જ્ઞાન પિતા, દિવ્ય જ્ઞાત પિતા, આજે આપ સમક્ષ એકરાર કરું છું કે જ્ઞાનવિધિ પ્રયોગ દરમિયાન હું આંખ ન મીચી શક્યો એટલું જ નહીં, આપે જે બોલાવ્યું તેનો અર્થ સમજવાનો પણ આપની આજ્ઞા વિરુદ્ધ વર્તન પ્રયાસ કરતો રહ્યો. જ્ઞાનવિધિ પ્રયોગ દરમિયાન મારાથી કોઈ શરત પાડી શકાય નહીં, છતાં આપ દિવ્ય પ્રભુનું કેવું અદ્ભુત સમર્થ વચનબળ કે મારે માટે એ પ્રયોગ સફળ થયો. આજે મારા
અનાત્મ વિભાગ અને આત્મ વિભાગ છૂટા પડ્યાનો અહેસાસ, વિશ્વાસ, પ્રતીતિ મને થઈ. ટૂંકમાં મારા અનંત પ્રકારની ગૃહિત મિથ્યાત્વવાળા વિકૃત વૈશ્વ પૂદગલને આપના શુદ્ધ વૈજ્ઞાનિક જ્ઞાન પ્રકાશથી આપે આત્માર્થ પ્રતિ રોમાન કરાવ્યું. એ પછી તો આપના જ્ઞાન સૂત્રો મહાત્મા વર્ય સુરેશભાઈએ સંકલિત કરેલ પાંચ આજ્ઞા પરમાર્થ ભાગ 1 ને 2, માનવ જીવન કુદરતી રચના વગેરે વગેરે ગ્રંથોમાંથી આપની દિવ્ય જ્ઞાનવાણીનો સ્વાધ્યાય કરતાં આજ્ઞાએશ ધર્મ અને આજ્ઞાએશ તપની દશામાં રહી જીવન જીવવાની સૂઝ પડતી જાય છે અને આપના પ્રત્યે ભક્તિભાવમાં લીન અને લય થઈને નીચેની પંક્તિ પ્રાર્થના સ્વરૂપે બોલાઈ જાય છે. હે દિવ્ય જ્ઞાન પિતા, હે દિવ્ય જ્ઞાત પિતા, આપની કેવી અપાર કરુણા કે જે સ્વરૂપ સમજાવી દઈ આપ્યું સુખ અનંત, આજ્ઞા ધર્મે સ્થિર કરી ટાળી ઉપાધિ અનંત, સ્વાધ્યાય જ્ઞાન સૂત્રોનો કરતા ચાખ્યું સિદ્ધ સુખ અનંત. અજ્ઞાસીમાં પ્રાગટ્ય પર્વે પ્રભુ પ્રણામ પાઠવું અનંત, વધુ શું લખું. તીર્થંકર સાહેબોની હાજરીમાં ચક્રવર્તી જે રીતે બુઝે તે રીતે અમે મહાત્માઓ આપ જ્ઞાની પરમાત્માના દિવ્ય સાનિધ્યમાં બુઝી રહ્યા છીએ, સિજી રહ્યા છીએ અને આજ્ઞા ધર્મથી જ્ઞાન દશામાં સ્થિર થઈ રહ્યા છીએ. જીવનમાં ઘણા પ્લાનિંગ કર્યા પણ હવે તો મોક્ષ પ્રાપ્તિ સુધીનું જન્મો જન્મનું પ્લાનિંગ આપની કૃપાથી થઈ ગયું. મેં આપને દિવ્ય ચરણે ભાવિ બહુ માટેનો ટેન્ડર પ્રસ્તાવ રજૂ કરેલો, તેમાં અપૂર્વ પ્રાપ્તિ ઢટી મારી જીવન સંધ્યાએ થઈ તેનો આનંદ કઈ રીતે વણી શકું. 23/1 પ્રસ્તાવ રજૂ કરેલો, તેમાં આપની પાસે જન્મોજન્મ જીવી જગત કલ્યાણનું નમ્ર નિમિત્ત બની આપ સુપાર્શ્વ પ્રભુની દેશના સાંભળી મોક્ષે જવાની ભાવના ભાવેલી એનો આપે સ્વીકાર કર્યો. તેની પ્રતીતિ આ જન્મમાં જ કરાવી દીધી, તેનો ખૂબ આનંદ છે. તો આજના આપના મહાકલ્યાણકારી પુણ્ય પ્રાગટ્ય પર્વે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા શ્રી સિમંદર સ્વામી અરિહંત વિતરાગ પરમાત્માની સાક્ષીએ આપ દિવ્ય જ્ઞાત પિતાના દિવ્ય દેહમાં 360 ડિગ્રીએ ફૂલ મૂન સ્વરૂપે પ્રગટ થયેલા અનંત જીવોના તારક આત્માને પરમાત્માને નમ્ર આજીજી સહ પ્રાર્થના કે આ પ્રભુ અમારા જ્ઞાની પરમાત્મા કનુ દાદાશ્રીના આ દિવ્ય દેહમાં પૂરા 109થી વધુ વર્ષ રહી અનંત આનંદ જીવોના કલ્યાણ કરી તેમને મોક્ષ માર્ગના યાત્રી બનાવવાની કૃપા કરો. બહુ તમે તો શું વાત કરો છો. અને અમને આ અમારા દિવ્ય જ્ઞાત પિતાના રુચિ, રહસ્ય અને અભિપ્રાયની ભક્તિ કરવાનો પુરુષાર્થ કરવામાં ખૂબ બળ આપી આજ્ઞાધર્મમાં વર્તવાની શક્તિ સામર્થ્ય આપવાની કૃપા કરો. હે દિવ્ય જ્ઞાત પિતા, પત્રમાં ભૂલચૂક થયો તો નામ કરશો. પૂજ્ય મંદરબા બિપિનભાઈ સોનલબેન, દિવ્ય આપતા પુત્રો અને મહાત્માઓને મારા પ્રણામ. એકદમ અબુધ મહાત્મા દિનકરભાઈ જય સચ્ચિદાનંદ. લો સાહેબ.